નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર કરણ પટેલિયા ડેન્ટલ કેર એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટર મહુવાથી. શું નામ બેન તમારું? વસંતબેન. કયું ગામ? ડુંડાસ. હવે બેન, આપણે તમારે આજે પ્રેગ્નન્સી પૂરી થઈ ગઈ. છોકરો કેટલા વર્ષનો છે? 6-8 મહિનાનો છોકરો છે. હવે બેન, તમે પ્રેગ્નન્સી મારી પાસે આવ્યા હતા, પ્રેગ્નન્સી પછી આવ્યા હતા, આપણે હું સારવાર કરીને તમારે શું તકલીફ હતી વિગતવાર જણાવો તો. પેલી વાર આવ્યા હતા તમે ના પાડી હતી કે અત્યારે ન થાય, અત્યારે ન થાય કે ટૂંકમાં પ્રેગ્નન્સીમાં આવ્યા હતા ત્યારે તમારે દાંત સડી ગયેલી હતી, બહુ જ અંદર સડી ગયેલી હતી, રસી બહુ હતા. એટલે ત્યારે મેં કીધું કે અત્યારે દાંત ખેંચાય નહીં, પ્રેગ્નન્સી પૂરી થાય 4-5 મહિના પછી આપણે દાંતને કાઢી નાખશું. પછી તમે પ્રેગ્નન્સી પૂરી થયા પછી આવ્યા પછી શું કર્યું આપણે? પછી દાંત કાઢી જ નાખી. આપણે તોડીને કટકા કરીને દાંત કાઢી નાખી અને 2 ટાંકા લીધા હતા. આજે ટાંકા તોડી નાખ્યા. ટાંકા રૂજાઈ ગયા, દાંતમાં છારી જામી ગયેલી હતી. આજે મેં દાંતની છારી પણ બધી સાફ કરી નાખી. તો તમને બેન કેવો અનુભવ રહ્યો? સારો. દુખાવો બધો મટી ગયો? કઈ તકલીફ પડી? છોકરાને કઈ તકલીફ પડી? કઈ નબળાઈ જેવું શરીરમાં લાગ્યું? કઈ નહીં. આપણે દાંત કાઢી ત્યારે કઈ તકલીફ પડી હતી? ત્યારે થોડી ઘડી પડી હતી દુખો, પછી હાવ સારું. કારણ કે દાંત આપણી બહુ સડેલી હતી. એમ વાત કરો કે ટૂંકમાં દાંતના 2 ભાગથી અંદર પેઢું વળી ગયું, એટલે દાંત ખરાબ હતા. આપણે તોડીને પેઢો ખોલીને દાંત કાઢી હતી, સમજે? પણ એ પછી ત્યારે હાવ રાહત થઈ ગઈ, દુખવાનો પ્રશ્ન બધો સોલ્વ થઈ ગયો. હમ સબ કરી જાઓ.